વાત કરીએ આગળ સમાચારની તો વડોદરા કોર્ટે પેપર લીક કેસનો આરોપી જીત નાયકના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો પેપર કાંડનો મુખ્ય આરોપી છે જીત નાયક। હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જીતે પેપર લીક કર્યું હતું। આરોપીએ કેવી રીતે પેપર ચોરી કર્યું તે દિશામાં તપાસ તેજ કરાશે। તો આરોપીની પૂછપરછમાં વધુ પણ ખુલાસા સામે આવશે। આ પરીક્ષા અંગેનું પેપર પોતે ચોર્યું, પોતે મેળવી લીધું, અન્ય કોઈ લોકો જોડીદાર તરીકે છે કે નહીં એ તમામ હકીકતોની માહિતી મેળવવા માટે રિમાન્ડ આપેલા છે। દુષ્કર્મ કેસમાં આસારામને તેના પાપોની સજા મળી છે। ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે। આશારામને દુષ્કર્મના વધુ એક કેસમાં આજીવન કેદની સજા મળી છે। ગાંધીનગર કોર્ટે આશારામને આજીવન કેદની સજા ફટકારી છે। ઉપરાંત પીડિતોને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે। આ કેસમાં સોમવારે કોર્ટે આશારામને દોષિત જાહેર કર્યા। આજે કોર્ટે સજાનું એલાન કર્યું। કોર્ટે આશારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, કલમ 377 હેઠળ આજીવન કેદ, કલમ 354 હેઠળ 1 વર્ષ, કલમ 342 હેઠળ 6 મહિના, કલમ 357 હેઠળ 1 વર્ષ અને કલમ 506(2) હેઠળ 1 વર્ષની કેદની સજા ફટકારી છે। મહત્વનું છે કે સુરતની યુવતીએ વર્ષ 2013માં આશારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આશારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો। આરોપ હતો કે 1997થી વર્ષ 2006 સુધી મોટેરા આશ્રમમાં રહેતી પીડિતાનું અવારનવાર શોષણ કરાયું હતું। હાલ આશારામ રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ છે। તો રાજ્યમાં હજુ ઠંડી યથાવત રહેશે। 3 દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીવત છે। મંગળવારે સવારે નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યના અન્ય વિસ્તારમાં વહેલી સવારે મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ પણ 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। સૌરાષ્ટ્રમાં 1 ડિગ્રી જેટલું તાપમાન વધશે, એટલે કે ઠંડી ઘટશે। 3 દિવસ બાદ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે। આ તરફ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થયો। ગિરનાર પર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા રોપવે બંધ કરવાની ફરજ પડી। શ્રદ્ધાળુઓની સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરાઈ। માવઠાના કારણે થયેલા નુકસાનો મહેસાણામાં શરૂ થયો સર્વે। તો ખેડૂતોને ચૂકવાશે તમામ વળતર। રાજ્યમાં 28, 29 અને 30 જાન્યુઆરી દરમિયાન ઠેર ઠેર માવઠું થયું। શિયાળુ પાકમાં વ્યાપક નુકસાની થઈ। ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વે માટે મહેસાણા જિલ્લામાં ખેતીવાડી વિભાગે કામગીરી શરૂ કરી। વિસ્તરણ અધિકારીઓને માવઠાથી અસરગ્રસ્ત થયેલા ગામોમાં જઈને નુકસાનીનું આંકલન કરવા સૂચના આપી દેવાઈ, જેમાં અલગ અલગ તાલુકામાં શિયાળુ પાકને કેટલું નુકસાન થયું તેના ચોક્કસ આંકડા મેળવી રાજ્ય સરકારને મોકલાશે। જિલ્લામાં ઘઉં, રાયડો સહિત ઘાસચારા પાકોને નુકસાન થયું છે। ખરીફ સિઝનમાં ખેડૂતોને મળી શકે છે મોટો ફાયદો। રાજ્યના ભલામણ પ્રમાણે ટેકાના ભાવ મળે તો ખેડૂતોને માલામાલ થશે। ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ, જેમાં ખેડૂતોના નસીબ ચમકાવનારો લેવાયો નિર્ણય। કૃષિ ભાવ પંચની આ બેઠકમાં ખરીફ ખેત પેદાશના ટેકાના ભાવમાં ખેડૂતોના ફાયદા માટે ધરખમ વધારો કરવા ભલામણ કરાઈ। ભલામણ પ્રમાણે જો ભાવ નક્કી થશે તો ખેડૂતોની આવકમાં જોરદાર ઉછાળો આવશે। કૃષિ મંત્રી તથા ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા બાદ પંચ દ્વારા વિવિધ 10 ખેત પેદાશમાં ભાવ વધારો સૂચવાયો। બેઠકમાં ડાંગરનો ભાવ મણદીઠ 408થી વધારી 550, બાજરીનો ભાવ 470થી વધારી 640, જુવારનો ભાવ 594થી વધારી 1080, મકાઈનો ભાવ 392થી વધારી 900 રૂપિયા કરવા ભલામણ કરાઈ। ઉપરાંત તુવેરનો ભાવ 1320થી વધારી 1600 રૂપિયા, મગનો ભાવ 1551થી વધારી 1860 રૂપિયા, અડદનો ભાવ 1320 રૂપિયાથી વધારી 1760 રૂપિયા કરવા સૂચવાયું। જ્યારે મગફળીનો ભાવ પ્રતિમણ 1170થી વધારી 1500 રૂપિયા, તલનો ભાવ 1566થી વધારી 2106 અને લંબાત્રી કપાસનો ભાવ 1274થી વધારી 1660 રૂપિયા કરવા ભલામણ કરાઈ છે। કૃષિ ભાવ પંચ દ્વારા નક્કી કરાયેલા ટેકાનો આ ભાવ કેન્દ્ર સરકારને મોકલાશે, જેના પર વિચારણા કર્યા બાદ ટેકાનો ભાવ કેન્દ્ર સરકાર જાહેર કરશે। રાજ્ય તરફથી સૂચવાયેલા ભાવ વધારાને લઈ ખેડૂતો અને ખેડૂત સંગઠન